તો સવારના ભાઈ સાટા ચાલુ થઈ ગયા છે અને આપણી બાઇક બહાર જ પડી છે, તો રાખી દઈએ અંદર, કેમ કે ધોવાઈ તો ઓલરેડી ગઈ છે. પણ ઘણી વાર રાખી તો ભાઈઓ આવું થઈ શકે, ચેનવા જેવું થઈ ગયું છે, કટ, જેને કહેવાય ઇંગ્લિશમાં રસ્ટ. ભાઈ કાંઈ ફરક નથી, કટ અને રસ્ટ. તો ફટાફટ જવા દઈએ અને ઘરની અંદર, પણ સાટા હજી આવે જ છે રહ્યા. ભાઈ ચાલુ પડ્યા છે અને ફૂલડા કેવા મસ્ત જામ્યા છે, જો કાલે વધારે હતા અને આજે પણ વધારે છે. તો ભાઈ થોડીક જ વારમાં નેવા ચાલુ થઈ ગયા યાર, પાણી પણ ભરાઈ ગયું. સારું બાઇક લઈ લીધી, પણ તો પલટી તો ગઈ અને આપણને પણ પલારી નાખ્યા અને વરસાદે તો અત્યારે ભાઈ સાંજના વાગી ગયા છે લગભગ 6:30 અને અહીંયા ઊભી છે ઉર્વશી. ઉર્વ શું ખાશો રી ખારેક, અને આની આજ તબિયત ખરાબ છે થોડીક. અત્યારે થોડીક બરોબર થઈ ગઈ લાગે ને. ભાઈઓ તમે કમેન્ટ કરીને બતાવો કે આ વસ્તુ શું છે, આ કોરોના જેવી. અમારી સાઈડ તો ભાઈ આને કહેવાય કકોડા, ને આ ભાઈ એક જંગલી સબ્જી છે, એટલે કે શેઢામાં થાય, ખેતરના શેઠે. એમ તો વાવેતર થતું હશે ઘણી જગ્યાએ, પણ આપણી સાઈડ તો ખબર નહીં. અને ભાઈ ફૂલોડા કેવા છે ખબર નહીં, સાંજે પડે એટલે આખા ચરમાઈ જાય. સવારે તો એકદમ મસ્ત લાગતા હોય, પણ અત્યારે બધા હાવ ઓવા થઈ ગયા, સુકાઈ ગયા બધા જેટલા હતા એટલા. તો ચાલો ગાઈસ, હું તમને મારા પપ્પાથી મળાવું, જે આ બેઠા છે જો. એમનું નામ છે રામજીભાઈ અને અત્યારે કામ મસ્ત કરે હતા, તમે જોજો. કકોડા સોલાયેલા, કકોડા સોલાયેલા. ચલો ઉર્વશી બેસી ગઈ છે મારે, હાલો. ટીન 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 ટીન. શું હે શું કહો, બહાર જાઉં હે ને? અત્યારે ભાઈ ઘણા સમય પછી સીઆઈડી જોઈ છે યાર, ઘણો ટાઈમ થઈ ગયો. લગભગ મેં સીઆઈડી ક્યારે જોઈ હતી, લગભગ 6-7 વર્ષ પહેલા. ત્યાર પછી સીઆઈડી નથી જોઈ, આજ ભાઈ જોઈ છે યાર. અત્યારે ભાઈ હું બોક્સમાંથી એક ચાર્જર ગોતતો હતો, પણ મને એક બીજી વસ્તુ પણ મળી ગઈ. આ છે ભાઈઓ આપણી આરસી કાર, પણ આજે આને આપણે યુઝ કરીશું. ઘણો સમય થઈ ગયો, અંદરની અંદર પડી હતી, પણ આમાં પાવર છે કે નહીં તે જોવું પડશે. એમ તો ચાર્જિંગ વાળી છે, પણ જેનું રિમોટ આવે એમાં પાવર લાગે. સેલ હશે તો ભાઈ હાલશે, નહીં હોય તો ભાઈ પછી વાત. અત્યારે આપણે ચાર્જર ગોતી લીજે, ગોતતા હતા તે. થોડાક પાછળ આપણે બેસવું પડશે, અવાજ આવશે કે નહીં ખબર નહીં, કેમ કે માઇક થોડુંક સેટું છે. અને ફટાફટ આની અનબોક્સિંગ કરી, એમ તો આપણે કરી હતી. ઘણો સમય થઈ ગયો ભાઈ, અને 1 વર્ષ માથે થઈ ગયો છે મારે ખ્યાલથી. 1 વર્ષ માથે. અંદર પાવર છે કે નહીં મને નથી લાગે કે પાવર હશે આના અંદર. જો લાઇટ થશે તો પાવર હશે, ભાઈ પાવર નથી. અને આ આપણી ગાડી. તો અત્યારે ભાઈ આપણો વ્લોગને એડિટ કરવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ આપણે ગાડીને ચાર્જિંગ પણ કરી નાખી છે. એની બેટરીથી ચાર્જ થઈ ગઈ છે થોડી ઘણી. તો આપણે ભાઈઓને ચેક કરીએ કેવી હાલે છે. ચાલો બારે ગાડી આપણે ચાર્જિંગ કરી નાખી છે અને રાખી દઈએ નીચે. હવે ભગાડી થોડીક.